વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક ગરાસિયા શખ્સના રહેણાંક મકાનમાં ગઈ રાત્રે જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી રાજકોટ રેન્જના આઈજીપી પ્રવીણકુમાર સિંહાને મળતા તેમની સૂચનાથી આરઆર સેલના પીએસઆઈ એમબી આહિર, ડીડી પટેલ, રસિકભાઈ પટેલ વગેરેએ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો। આ દરોડા સમયે મકાન માલિક સહિત 8 આરોપીઓ ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા। આથી પોલીસે મકાન માલિક સહિત 8 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 32,200ની રોકડ રકમ, 7 નંગ મોબાઈલ ફોન ઉપરાંત 2 બાઇક સહિત ₹90,700ની માલમત્તા કબજે કરી છે। કેન્દ્ર સરકારે ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 75 પૈસાનો તથા ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કર્યો છે, જેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને ધ્યાને લઈને ભીડ સરકારે પેટ્રોલના ભાવમાં 75 પૈસાનો વધારો કર્યો છે। જામનગરમાં પેટ્રોલનો ભાવ 75.4 રૂપિયા તે હવે ભાવ વધારા તેમજ કરવેરાની ગણતરી બાદ 76 રૂપિયાનો થયો છે। તેવી જ રીતે ડીઝલમાં 50 પૈસાનો વધારો કર્યો છે, જેથી ડીઝલનો ભાવ જે 59.50 રૂપિયા હતો તે કરવેરા સાથે હવે 60.13 રૂપિયા થયો છે। બ્રેલ લિપિના શોધક લુઈસ બ્રેલની 205મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તથા વિકલાંગતા ધરાવતા લોકો પ્રત્યેની સંવેદનામાં વૃદ્ધિ કરવા એસઆરના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ડિવિઝન એસઆર ફાઉન્ડેશને આજે પોતાના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્મુક્ત અંતર્ગત લોકપ્રિય બોલિવૂડ ફિલ્મ તારે ઝમી પરના સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો હેતુ વિકલાંગતા ધરાવતા લોકો સુધી પહોંચવાનો અને તેમનો વ્યૂહાત્મક સમાવેશ કરવાનો છે। એસઆર ફાઉન્ડેશન દ્વારા અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર સહિયારા પ્રયાસથી એક નવતર પ્રયોગની સાથે ઉન્મુક્ત નામનો અનેરો કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે યોજવામાં આવ્યો હતો। આ આયોજિત કાર્યક્રમનો વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના 125થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ લાભ લીધો હતો। સાથે સાથે જામનગરની અન્ય શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ 400 કરતાં વધુ બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ પ્રજ્ઞાચક્ષુ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। દૃષ્ટિહીન લોકો સાથે આશરે 100 દૃષ્ટિવાન લોકો પણ જોડાયા હતા, જેમણે દૃષ્ટિહીન લોકો ફિલ્મ કેવી રીતે જોઈ શકે છે અને દૃષ્ટિ ન હોવા છતાં ફિલ્મને કેવી રીતે માણી શકે છે એ બાબત સમજવા માટે આંખે પાટા બાંધીને આ ફિલ્મનો અનુભવ કર્યો હતો। ફિલ્મના દ્રશ્યોને નેત્રહીન બાળકો શ્રાવ્ય રૂપે માણી શકે તે માટે આધુનિક ટેકનોલોજીની મદદથી ફિલ્મમાં વોઇસ ઓવર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા સાંસ્કૃતિક ગીત અને સંગીત દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, 108 નવતનપુરી ધામ શ્રી ખીજડા મંદિરના મહંત શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ શ્રી, જિલ્લા સેશન જજ શ્રી પ્રણવ દેસાઈ, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના મંત્રી શ્રી ડૉક્ટર પ્રકાશ મંકોડી, જામનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજય ખરાડી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડૉક્ટર પીબી વસોયા, જામનગર શહેરના મેયર શ્રી દિનેશભાઈ પટેલ તેમજ એસઆર ફાઉન્ડેશનના સીઈઓ દીપક અરોરા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો। દ્રષ્ટિહીન વ્યક્તિઓની નેત્રહીનતાના પ્રભાવમાં ઘટાડો કરે અને ચલચિત્રના તમામ દ્રષ્ટિવાન પ્રસંગો શ્રાવ્ય સ્વરૂપમાં માણી શકે અને તે ઉદ્દેશથી દિલ્હી સ્થિત સક્ષમ સંસ્થા દ્વારા આધુનિક ઓડિયો ટેકનોલોજીથી આ બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ તારે ઝમી પર તૈયાર કરવામાં આવી છે। દ્રષ્ટિ ક્ષતિને પરિણામે પ્રજ્ઞાચક્ષુઓ ફિલ્મના કેટલાક દ્રશ્યો કે જે માત્ર જોઈ શકાય તેવા હોય તે માણી શકતા નથી, જેને પરિણામે ફિલ્મની કથા વાર્તાનો હાર્દ સમજવામાં ઘણી જ મૂંઝવણ અને અગવડ અનુભવવી પડે છે। પરંતુ એસઆર ફાઉન્ડેશનના આ પ્રયત્નના પરિણામે ટાઉનહોલ ખાતે સ્ક્રીન થનાર આ ફિલ્મને નેત્રહીનો પણ એટલી જ ગુણવત્તાથી માણી શકશે જેટલી ગુણવત્તાથી દ્રષ્ટિવાન પ્રેક્ષકો માણી શકે। વિશિષ્ટ પ્રકારના ચલચિત્રના સ્ક્રીનિંગનો લાભ જામનગરના 125 નેત્રહીનો સહિત શહેરના અંદાજિત 500 પ્રેક્ષકોએ માણ્યો હતો। આ ઉપરાંત શ્રી ખીજડા મંદિરના મહંત શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા સેશન જજ શ્રી પ્રણવ દેસાઈ, જામનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજય ખરાડી,
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડૉક્ટર પીબી વસોયા, જામનગર શહેરના મેયર શ્રી દિનેશભાઈ પટેલ, એસઆર ફાઉન્ડેશનના સીઈઓ દીપક અરોરા તેમજ એસઆર ગ્રુપના અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી आंखें काली पट्टी बांधी आ फिल्म की अनुभूति करी हती। आज का आयोजन विजुअली इम्पेयर्ड लोगों के लिए एक फिल्म स्क्रीनिंग था, जो कि अपने आप में एक पहली तरह का प्रयास है। एसआर फाउंडेशन और एसआर ग्रुप इकलौता ऐसा बिजनेस हाउस है अक्रॉस द कंट्री जो कि इस तरह के इनिशिएटिव से जुड़ा हुआ है। ये दूसरी स्क्रीनिंग है। पहला इस प्रोग्राम का इनॉग्रेशन जो है अहमदाबाद में किया गया था और उसके बाद आज ये दूसरी स्क्रीनिंग है। इसी सेम तारे ज़मीन पर और 3 इडियट्स इन 2 फिल्म्स के राइट सक्षम के और पास हमारे पास हैं, जिनको हम 20 सिटीज़ में जो है वो लेकर जाने का जो है प्लान करते हैं। प्रकाश मंकोड़ी अंधजन विविधलक्षी तालीम केन्द्र मानद मंत्री तरीके आ माहिती आपता मने अत्यंत आनंद थाय छे। आजे लुई ब्रेलनी 105मी जन्म जयंती है, जेमणे प्रज्ञाचक्षुओना आंगळीना टेरवे स्पर्शलिपिने आपीने दुनियाना ज्ञानवर्धक मुद्दाओं तरफ एमनी पहुँच वधारी अने एमने आईएएस कक्षानी परीक्षाओं बेसवानी पण क्षमता आपी। आज एक बीजो प्रसंग पण आ जन्म जयंती साथे जोड़वामां आव्यो छे। तमे सौए विद्या बालननु कहानी चलचित्र जोयुं हशे। एमां एनी कृत्रिम प्रेग्नन्सीना प्रसंगनी आजुबाजु कथा वस्तु वींटळायेલું છે। समग्र चलचित्रનો हार्द ए प्रेग्नन्सी उपर केन्द्रित थयेलो छे। आ बधुं मौन रीते व्यक्त थयुं छे। जोवा जाणवा ने माणवा माटे ने दृष्टिनी जरूर पड़े। प्रज्ञाचक्षुओ आ अने आवा बीजा मौन प्रसंगो के ज्यां संवाद नथी त्यां चलचित्रने माणी शकता नथी अने एने कारणे केटलीक वखत ए फिल्ममां ए चलचित्रमा व्यक्त थयेली कथा ने व्यथाने समझी शकता नथी। आ मुद्दाने ध्यानमां राखीने दिल्हीमां आवेली सक्षम नामनी एक संस्था, सक्षम एटले जेओ अक्षम नथी ते लोकोनी संस्था, કેટલાક પ્રજ્ઞાચક્ષુ મિત્રો સાથે બેઠા હતા અને એમણે એવું વિચાર્યું કે ખાલી પ્રજ્ઞાચક્ષુઓને સામાન્ય બાળકોની શાળાઓમાં ભણાવવાથી એમનું ઇન્ક્લુઝન નથી થઈ જતું, સંમિલીનીકરણ નથી થઈ જતું। એમને જીવનના તમામ સ્તરે સંમિલિત કરવાનો પ્રયત્ન થવો જોઈએ। એમાં એ લોકોએ ચલચિત્ર ઉપર વિચાર કર્યો। તારે ઝમી પર નામના આમિર ખાનના ચલચિત્રને પ્રજ્ઞાચક્ષુઓ માણી શકે એવી ટેકનોલોજી આપી, સાઉન્ડ ટેકનોલોજી આપી અને એને પરિણામે એ ચિત્રમાં આવતા સંવાદ વગરના તમામ પ્રસંગોને અવાજના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુઓ સમજી શકે, માણી શકે એવું સ્વરૂપ આપ્યું અને એને કારણે આનંદ પ્રમોદના સમાજના ઘણા બધા સંદેશાઓ આપતા આવા ચલચિત્રો પ્રજ્ઞાચક્ષુઓની પહોંચમાં હવેથી આવતા જશે અને એને પરિણામે તેઓ પણ સમાજની મુખ્ય ધારામાં સામેલ થઈ શકશે। પશ્ચિમના વિકસિત દેશોમાં તો કાનૂની રીતે પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે આવી વ્યવસ્થા તમામ ચલચિત્રોમાં હોય છે, પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ પ્રકારનો પ્રારંભ એ ખરેખર સ્તુત્ય છે, પ્રશંસાને પાત્ર છે। એસઆર ફાઉન્ડેશનને ધન્યવાદ એટલા માટે દેવા પડે કે એમણે પ્રજ્ઞાચક્ષુઓને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાના ઉદ્દેશથી આજે આ સાંયોગિક પ્રસંગનું નિર્માણ કર્યું છે। થેન્ક યુ। ફિલ્મમાં વોઇસ ઓવર કરાયું છે। ફિલ્મના સંવાદ વગરના દ્રશ્યોને પ્રજ્ઞાચક્ષુ લોકો સમજી તથા માણી શકે તે માટે નવી દિલ્હી સ્થિત સક્ષમ સંસ્થા દ્વારા તેમાં આધુનિક ટેકનોલોજીથી વોઇસ ઓવર અવાજ દ્વારા સંવાદ વગરના દ્રશ્યોની સમજ करायु છે। ऐसे खड़ा है जैसे हवा में उड़ रहा है। ईशान उड़ते हुए कबूतरों को देख रहा है। उड़ने को 100 पंख दिए हैं, चढ़ने को खुला आसमान। एक आदमी ऊंची बिल्डिंग पर बांस की बल्लियों से बनी सीढ़ी से पेंट करने के लिए ऊपर चढ़ रहा है। ईशान ऊंचाई की ओर जाते हुए उस आदमी को देख रहा है। तो कितना दूर सपनों का पुनः
sweater. कि हम जब सोचते हैं कि विजुअली चैलेंज चाइल्ड जो है वो किस तरह से फिल्म देख पाता है, और हमारे लिए ये इम्पोर्टेंट है कि हम भी उनके साथ बैठ के ये फिल्म देखें और उनके तरह जैसा विजुअलाइज करते हैं फिल्म को, इसी तरह हम भी विजुअलाइज करें, जो मन से विजुअलाइज करते हैं उसको अप्रिशिएट कर सकते हैं। एंड ये जो काम कर रहे हैं एसआर फाउंडेशन की तरफ से, हम हर सिटी में, जैसे दीपक ने बताया, 20 सिटीज़ में लेके जा रहे हैं अक्रॉस द कंट्री, एंड और भी प्रोग्राम्स थ्रू द फाउंडेशन हम करते रहेंगे। શ્રી ગીતા ભવન દ્વારા મહાવીર સોસાયટી જોગર્સ રોડ જામનગર ખાતે તારીખ 5/1/14ના રોજ સવારે 10 થી 1 કલાકે દવા વગર માત્ર રસોડાની વસ્તુથી દરેક બીમારીનો ઉપચાર અને એક્યુપ્રેશરની સારવાર, ડાયાબિટીસ, સાયટિકા, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, નસનો દુખાવો, બ્લડ પ્રેશર, માઇગ્રેન, પથરી, સંધિવા, સ્ત્રીરોગ, મોટાપો જેવી અસાધ્ય બીમારીનું નિદાન એક્યુપ્રેશર નિષ્ણાત દ્વારા ટ્રીટમેન્ટ, ઉપચાર, સારવાર અંગે સૂચન કરવામાં આવશે। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। એસઆર ફાઉન્ડેશન અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉન્મુક્ત નામનો અનેરો કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાઈ ગયો। સિક્કા પ્રૌઢના હત્યાના બનાવમાં 2 આરોપીઓને પકડી પાડતી રેલવે પોલીસ। જામનગર મહાનગરપાલિકાની કર તેમજ રોકડ કલેક્શન શાખામાં સરપ્રાઇઝ મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશનર। જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું। ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો। ધન્યવાદ।